काली तारा महाविद्या षोडशी भुवनेश्वरी काली तारा महाविद्या षोडशी भुवनेश्वरी भैरवी छिन्नमस्ता च विद्या धूमावती तथा काली तारा महाविद्या षोडशी भुवनेश्वरी भैरवी छिन्नमस्ता च विद्या धूमावती तथा बगला सिद्ध विद्या च मातंगी कमलात्मिका एता दश महाविद्या सिद्ध विद्या प्रकर्तिता। हे जगदम्बा विद्युदां समप्रभां रघुपतिं स्कन्धस्थितां भीषणां कन्याभि करवालखेट विलसद हस्तां विरां सेवितां हस्ते चक्रगदासखेट विशिखां चापं गुणं तर्जनीं बिभ्राणां मनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। हे त्रिनेत्रने धारण करवावाળી ભવાની હે જગદંબા, આ સ્વયંવરની અંદર ભગવાન રઘુનાથ મારા પતિ થાય એવી પ્રાર્થના તમને કરું। માતાજીએ માં જગદંબાને આશીર્વાદ આપ્યા છે અને સ્વયંવરનો આરંભ થયો છે। અનેક રાજાઓએ આ સ્વયંવરની અંદર અનેક રાજાઓ આ ધનુષ્યને ઉંચકવા માટે આવ્યા, પણ કોઈથી ધનુષ્ય ઉંચકાતો નથી। દશરથ રાજા દુઃખી થઈ ગયા છે। દશરથ રાજાએ ભરી સભાની અંદર અનેક પ્રકારના ક્ષત્રિયોને ન શોભે એવા વચનો કીધા। એ સમયે દક્ષિણજીના હૃદયની અંદર ક્રોધ વ્યાપી ગયો। વિશ્વામિત્ર મુનિએ ભગવાન રામજીને આજ્ઞા કરીને ભગવાન રામજી ભગવાન મહાદેવના ધનુષ્યને ઉંચકવા માટે આવ્યા। ધનુષ્ય ભગવાન તો મર્યાદા અવતાર હતા। આ ધનુષ્યની 4 પ્રદક્ષિણા કરીને હૃદયમાં ભગવાન હરિનું સ્મરણ કરીને ભગવાન રામજી ધનુષ્યની પાસે આવ્યા। ધનુષ્યને વંદન કર્યા। બધાય દેવતાઓ વિચાર કરે છે। આકાશમાંથી દેવતાઓ ભગવાન રામજીની સ્તુતિ કરે। આકાશમાંથી દેવતાઓ ભગવાન રામજીના ચરણોની પૂજા કરે, ભગવાનની વંદના કરે, ભગવાનની સ્તુતિ કરે અને બધા રાજાઓ ભેગા થઈને વિચાર કરે કે આ કુમાર વયના ભગવાન રામ અને આ ધનુષ્યને કેવી રીતે ઉપાડી શકશે। ભગવાન રામજી ધનુષ્યની પાસે આવ્યા અને એક ક્ષણના 16મા ભાગની અંદર જેમ વીજળીનો ચમકારો થયો એમ ભગવાને આખા ધનુષ્યને ઉપાડી લીધું। ધનુષ્યની પ્રત્યંચાને ચડાવી। જેવા ધનુષ્યને પ્રત્યંચાને ચડાવવા માટે ભગવાને ધનુષ્યને નીચે ખેંચ્યો। આ એક ધનુષ્યના 2 ભાગ થઈ ગયા। ત્રિલોકની અંદર પ્રલયનો કાળ થાય એવો વાત થયો અને આકાશમાંથી દેવતાઓએ ભગવાન મહાદેવની ભગવાન રામની સ્તુતિ કરી। પુષ્પોની વૃષ્ટિ થઈ અને મા જાનકીજીએ હૃદયની અંદર મા ભવાનીની સ્તુતિ કરી। અંબાની જય।